નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાતની સાથે જ રાજકીય ગરમાવો દરેક ક્ષેત્રની અંદર વધી ગયો છે। ત્યારે ઘોઘંબા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠવાનો એક જૂનો વિડીયો 2022નો વાયરલ થતાં ચકચાર મચી છે। જોકે ભરતભાઈ રાઠવાએ આ વિડીયો અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ટીવી લાઈવ સાથે ખાસ મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું, જે આપણે જોઈશું। નમસ્કાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ વાગી ચૂક્યા છે। આપણી સાથે આજે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લા ભાજપના જે આદિજાતિ મોરચાના પ્રમુખ ભરતભાઈ રાઠવા આપણી સાથે છે। ભરતભાઈનો એક જૂનો વિડીયો 2022નો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક ચકચાર મચાવી રહ્યો છે। એ વખતે ભરતભાઈ 2022માં આમ આદમી પાર્ટીનો એક ચર્ચિત ચહેરો હતા। 2022ની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી પોતાનો નાતો કાયમ કર્યો છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચાના જિલ્લા પ્રમુખ છે। ભરતભાઈ, સ્વાગત છે ટીવી લાઈવ ન્યૂઝમાં। અત્યારે તમારો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યો છે, જેની અંદર એવું લાગી રહ્યું છે કે તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા હોય એવો એક વિડીયો જોવા મળી રહ્યો છે। વિડીયોની સચ્ચાઈ શું છે? જે વિડીયો 2022 વિધાનસભામાં ચૂંટણી લડ્યો તે વખતનો વિડીયો છે અને એ વિડીયો જે તે વખતનો વિડીયો હતો અને એ હમણાં હાલના જે આપના જે નેતાઓ છે, હોદ્દેદારો અને કાર્યકરો જે સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે અને વાયરલ કરીને ભરતભાઈ હજુ હાલ આમ આદમી પાર્ટીમાં પ્રચાર કરતા હોય એ રીતના સોશિયલ મીડિયામાં મૂકે છે અને લોકોને ગુમરાહ કરવાની વાતો કરે છે। તો આજે જે આ વિડીયો ફરી રહ્યો છે, જેની અંદર આમ આદમી પાર્ટીની અંદર તમે 2022માં વિધાનસભા લડ્યા હતા, ત્યાર પછી તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, શું છે કારણ? કે તે વખતે હું ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર હતો અને ખૂબ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કર્યું હતું, પણ એક ભૂલના કારણે આપમાં જોઈન્ટ થયા અને આપમાં જોઈન્ટ પછી વિધાનસભાની ચૂંટણી લડ્યા। એમાં લડ્યા પછી આપણને એવું લાગ્યું કે થોડું આ પાર્ટીમાં મનને નથી ભાવતું, એટલે આમ આદમી પાર્ટી છોડી અને મેં ફરી પાછો મારું ઘર વાપસી એટલે કે ભાજપમાં જોડાયો અને જિલ્લાની જવાબદારી ધરાવું છું। અત્યારે તમારો લોકો માટે સંદેશ શું છે? બસ લોકો માટે અત્યારે એ સંદેશ છે કે જે મારો જૂનો વિડીયો ફરી રહ્યો છે એ બિલકુલ ખોટો અને પાયાવિહોણો છે અને હવે હું અપીલ કરું છું લોકોને કે હું ભારતીય જનતા પાર્ટીના જ એક હોદ્દેદાર અને કાર્યકર તરીકે કામ કર્યું છે અને લોકોને ખોટી રીતના ગુમરાહ ન થવા અપીલ કરું છું।